નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કામિકા એકાદશીના મહત્વ વિશે। પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। અષાઢ મહિનાની વદની આ 11ને કામિકા એકાદશી કહે છે। ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે। કામિકા 11ના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી। તે પ્રમાણે કામિકા 11ના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો। પાપને નષ્ટ કરનારી આ કામિકા 11નું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ। કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું, હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, કૃપા કરી એનું વર્ણન કરો। શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપેય યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા 11નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું। નારદજીએ પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે, પ્રભુ એ બધું મને કહો। બ્રહ્માજીએ કહ્યું, નારદ, સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું। અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે। એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે। આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે। જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે। માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ। જે પાપરૂપી કીચથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે। અધ્યાત્મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે। કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું। આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે। આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે। જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે। અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે। આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે। કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે। જે મનુષ્ય આ 11ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે। જે આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતર સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે। જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે। જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે। તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ।
દર્શક મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આવજો. આભાર.